નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં. આજનો આપણો વિડીયો છે ફરી એકવાર જનરલ એગ્રીકલ્ચરના પ્રશ્ન વિશે. પ્રથમ છે, હારમાં વાવેતર કરેલા તલ માટે યોગ્ય બીજ દર કેટલો છે? એટલે કે રોમાં. ઓપ્શન એ 3 થી 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, બી 9 થી 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, સી 14 થી 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, ડી 19 થી 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. અહીં જવાબ આવશે ઓપ્શન એ 3 થી 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. ત્યારબાદ છે, મધપૂડા જેવી રચના કઈ જમીનમાં જોવા મળે છે? ઓપ્શન એ કાળી જમીન, બી લાલ જમીન, સી ક્ષારવાળી જમીન, કે ડી લેટેરાઇટ અને લેટેરાઇટિક જમીન. તો અહીં જવાબ આવશે મિત્રો ડી લેટેરાઇટ અને લેટેરાઇટિક જમીનમાં મધપૂડા જેવી એટલે કે હનીકોમ્બ જેવી સ્ટ્રક્ચર જોવા મળશે, જે પાક માટે અનુકૂળ છે અથવા લાભદાયી છે. ત્યારબાદ છે, સિંચાઈવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવતા હાઇબ્રિડ કપાસ એટલે કે કોટન માટે શ્રેષ્ઠ અંતર એટલે કે બેસ્ટ ડિસ્ટન્સ રો બાય પ્લાન્ટ કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 30 બાય 15 સેન્ટીમીટર, બી 60 બાય 30 સેન્ટીમીટર, સી 90 બાય 45 સેન્ટીમીટર, કે ડી 120 બાય 60 સેન્ટીમીટર. અહીં જવાબ આવશે મિત્રો ડી 120 બાય 60 સેન્ટીમીટર, જે ઇરિગેટેડ કોટન હાઇબ્રિડ કોટન માટે રો બાય પ્લાન્ટનું બેસ્ટ ડિસ્ટન્સ અથવા સ્યુટેબલ ડિસ્ટન્સ છે. ત્યારબાદ છે, સૌથી ઓછી હાઇગ્રોસ્કોપિસિટી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતું ખાતર કયું છે? ઓપ્શન એ એમોનિયમ નાઇટ્રેટ, બી એમોનિયમ સલ્ફેટ, સી એનહાઇડ્રસ ક્લોરાઇડ, કે ડી યુરિયા. અહીં જવાબ આવશે મિત્રો બી એમોનિયમ સલ્ફેટ. મિત્રો, ખાતર વિશે પ્રશ્ન જોઈએ તો ક્યારેક એવું પણ પૂછી શકે છે કે આપેલામાં તો કયું ખાતર સૌથી વધારે રેસિડ્યુઅલ છોડે છે અથવા ગુણધર્મ ધરાવે છે, જેમ કે જમીન ઉપર તેના કણો જે બચી રહેતા હોય છે, જે ઓગળતા નથી માટી અને પાણીમાં, તેવી વાત કરે છે. પછી એમ પૂછાય છે કે કયો ફર્ટિલાઇઝર અથવા કયું ખાતર એસિડિક તત્વો વધારે છોડે છે અથવા એસિડિક વધારે હોય છે, તેથી કઈ જમીનમાં તે ભલામણ નથી કરી શકાતું. આવા એકાદ પ્રશ્ન પણ આવી શકે છે. ત્યારબાદ છે, એમોનિયમ સલ્ફેટ ખાતર કોના માટે સલાહભર્યું છે? ઓપ્શન એ બટાકા, બી ઘઉં, સી કપાસ, કે ડી મકાઈ. અહીં જવાબ આવશે મિત્રો એ બટાકા, જેના માટે સ્યુટેબલ છે એમોનિયમ સલ્ફેટ અથવા રિક્વાયર્ડ છે. ત્યારબાદ છે, લાઇસીમીટરનો ઉપયોગ ખાલી જગ્યાના માપન માટે થાય છે. ઓપ્શન એ ઇટી એટલે કે ઇવોપોટ્રાન્સપિરેશન, બી જમીનની ભેજ, સી ઇસી એટલે કે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, ડી પીઈટી એટલે કે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન. અહીં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ઇટી ઇવોપોટ્રાન્સપિરેશનના માપન માટે લાઇસીમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે, બલ્ક ડેન્સિટીની અભિવ્યક્તિ કયા એકમમાં થાય છે એટલે કે કયા યુનિટમાં એક્સપ્રેસ થાય છે? ઓપ્શન એ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, બી મિલીમીટર પ્રતિ મીટર ક્યુબ, સી કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, કે ડી ગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અહીં જવાબ આવશે મિત્રો એ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ પણ આવી શકે છે, જેના દ્વારા બલ્ક ડેન્સિટીની અભિવ્યક્તિ એટલે કે યુનિટમાં એક્સપ્રેસ થાય છે. ત્યારબાદ છે, શેરડીના કૂચામાં લિગ્નિનની ટકાવારી કેટલી હોય છે? મિત્રો, અહીંયા એક દાખલા તરીકે ઉદાહરણ આપવામાં આવે છે કે લિગ્નિનની ટકાવારી પૂછી તો ક્યારેક જે પાકમાં રહેલા છે પાકના જે પરાળી હોય અથવા કે જે અવશેષ હોય તેમાં સિયાન રેશિયોનું પણ પૂછી શકે છે. દાખલા તરીકે જે ડાંગરની પરાળી હોય છે તેમાં કેટલા ટકા સિયાન રેશિયો હોય છે. અહીંયા જો શેરડીના કૂચામાં લિગ્નિનની વાત કરીએ તો 25 થી 32% હોય છે, ઓપ્શન સી. ત્યારબાદ છે, એલ્બિડો શું કહેવાય છે? ઓપ્શન એ સીધું રેડિયેશન, બી પરાવર્તિત રેડિયેશન, સી ગ્લોબલ રેડિયેશન, કે ડી વિખેરાયેલ રેડિયેશન. અહીં જવાબ આવશે મિત્રો બી પરાવર્તિત રેડિયેશન. ત્યારબાદ છે, પૃથ્વીની સપાટી દ્વારા સૌર રેડિયેશનનું સરેરાશ શોષણ કેટલું થાય છે? એટલે કે આશરે જે
પૃથ્વીની આપણી સરફેસ કહીએ તેમાં સૌર રેડિયેશન એટલે સોલાર રેડિયેશનનું એબ્ઝોર્પ્શન કેટલું થાય છે? ઓપ્શન એ 10%, બી 20%, સી 66% કે ડી 34%. અહીં જવાબ આવશે મિત્રો બી 20%. ત્યારબાદ છે પ્રકાશ સંશ્લેષણ સક્રિય રેડિયેશનનું માપન થઈ શકે છે એટલે કે કયા યુનિટ અથવા કયા એકમમાં માપન થઈ શકે છે? ઓપ્શન એ ફોટોન, બી વોટ, સી આઇન્સ્ટાઈન કે ડી અપૂર્ણ એટલે કે કોઈ પણ નહીં. અહીં જવાબ આવશે મિત્રો સી આઇન્સ્ટાઈન. તેના દ્વારા પ્રકાશ સંશ્લેષણ સક્રિય રેડિયેશનનું માપન થઈ શકે છે. ત્યારબાદ છે જળ વિપોક કાર્યક્ષમતા વધુ હોય છે એટલે કે કયા પ્રકારના પાકની? સી 3 પ્રકારના, સી 4 પ્રકારના, પછી ઓપ્શન આપે છે કે બંને એ અને બી કે પછી કોઈ પણ નહીં. અહીં જવાબ આવશે મિત્રો બી સી 4 એટલે કે સી 4 પ્રકારના ટાઈપના છોડમાં જળ ઉપયોગ કાર્યક્ષમતા વધુ હોય છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયો C3 છોડ છે? ઓપ્શન એ બટાટા, બી ટામેટા, સી એ અને બી બંને કે ડી આમાંથી કોઈ પણ નહીં. એ જવાબ આવશે મિત્રો એ અને બી બંને. સામાન્ય રીતે સામાન્ય માટીની પાર્ટિકલ ડેન્સિટી એક ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 2.65 ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર, બી 3.65 ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર, સી 4.65 ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર કે ડી 5.65 ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર. અહીં મિત્રો સામાન્ય માટીની પાર્ટિકલ ડેન્સિટી 2.65 ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર હોય છે. જેવી રીતે બલ્ક ડેન્સિટીનું પણ MCQ પૂછાઈ શકે છે કે સામાન્ય રીતે માટીની બલ્ક ડેન્સિટી કેટલી હોય છે? જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ છે માટીના ક્લે કણનું માપ ખાલી જગ્યા mm એટલે કે મિલીમીટર હોય છે. ઓપ્શન એ 0.02 મિલીમીટર, ઓપ્શન બી પહેલો ઓપ્શન છે એ 0.02 કરતાં ઓછું, ત્યારબાદ છે બી 0.002 મિલીમીટર કરતાં ઓછું, સી 0.2 મિલીમીટર કરતાં ઓછું કે ડી 0.002 મિલીમીટર કરતાં વધારે. અહીં જવાબ આવશે મિત્રો એ 0.02 મિલીમીટર કરતાં ઓછું. જમીનની બલ્ક ડેન્સિટી એ પાર્ટિકલ ડેન્સિટી કરતાં હંમેશા ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ ઓછી, બી વધારે, સી 0 કે ડી કોઈ પણ નહીં. અહીં જવાબ આવશે મિત્રો બલ્ક ડેન્સિટી એ પાર્ટિકલ ડેન્સિટી કરતાં હંમેશા ઓછી હોય છે. ત્યારબાદ છે ક્લે અને પાણીના કણો વચ્ચેનું આકર્ષણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. મિત્રો જો સમાન કણોનું આકર્ષણ હોય તો તેને સંશુક્તિ અથવા સંયોજન કરીશું. જ્યારે ક્લે અને પાણી એવી અલગ અલગ કણો વચ્ચેનું આકર્ષણ છે ત્યારે જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આસંગતતા. ત્યારબાદ છે નીચેના આપેલામાંથી કઈ અવસ્થામાં માટીમાં રહેલા નાના અને મોટા છિદ્રો પાણીથી ભરાઈ જાય છે? એટલે કે મિત્રો જો અહીં જે પાણી વહેવાની છે જમીનમાં તેના માટે ઇન્ફિલ્ટ્રેશન, પર્કોલેશન, સીપેજ, ડ્રેનેજ એવા વગેરે જે શબ્દો અથવા ટર્મ આપેલા હોય છે તેના માટે અલગ અલગ રીતે તેમને ડિફાઇન કરવામાં આવે છે. તો અહીં કહેવામાં આવે છે કે કઈ અવસ્થામાં માટીમાં રહેલા મેક્રો અને માઇક્રોસ્પોર્સ બંને પાણીથી ભરેલા હોય છે. ઓપ્શન એ ઇન્ફિલ્ટ્રેશન, બી સંતૃપ્ત, સી અસંતૃપ્ત કે ડી કોઈ પણ નહીં. અહીં જવાબ આવશે મિત્રો બી સંતૃપ્ત એટલે સેચ્યુરેટેડ સિચ્યુએશનમાં પાણીમાં રહેલા નાના અને મોટા છિદ્રો પાણીથી ભરાયેલા હોય છે. નમસ્તે મિત્રો, જો આજનો આપણો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો, પોતાના મિત્રો સાથે શેર કરો અને ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.